એટલે અમને ઉપર ચકડોળમાં ચડાયા અને ચડાયા પછી એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા. તમને ઉપર પહોંચાડ્યા પછી અમને બિલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા. 10 મિનિટ અમે વેઇટ કર્યા, અડધો કલાક થયો, 40 મિનિટ થઈ, પછી અમે લોકોએ બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી. આ બેન નીચે ઊભા હતા, એમણે બૂમ સાંભળી. નીચે વોચમેન ઊભો તો વોચમેનને સંભળાતું નથી, એને ખબર નથી કે અંદર કોણ હશે. કે વોચમેનનું કેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે. અડધી રાતે ફેરિસ બિલનું મેન્ટેનન્સ કરે છે લોકો, બોલો, અડધી રાતે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. રાજકોટ શહેરની કોઈ પણ રાઇડ્સ ઉપર હવે આપણે ભરોસો કરવો કેવી રીતે ને, એ પણ અત્યારે સૌથી મોટો સવાલ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ટીઆરપી અગ્નિકાંડની જે ઘટના બની હતી ત્યાર પછીથી આ વિશ્વાસ તો ઘણો જ ઓછો થઈ ગયો હતો. એ પછી લોકમેળામાં પણ દરેક જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરેક જે ચકડોળ છે, દરેક રાઇડ્સ છે, એનું ચેકિંગ કરવામાં આવ્યું હતું કે જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય. પણ ફરી એકવાર એવા જ સમાચાર સામે આવ્યા કે એ જ પ્રશ્ન તો ઊભો થઈ ગયો છે કે રાજકોટની કોઈ પણ રાઇડ્સ કે બાળકોને રમવા માટેની કોઈ જગ્યા છે તેના પર વિશ્વાસ હવે કેવી રીતે કરવો. અટલ સરોવરથી આ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અટલ સરોવરમાં રવિવારે એક ગંભીર બેદરકારી છે તેની ઘટના બનવા પામી હતી. આપણે જાણીએ છીએ કે અટલ સરોવરમાં જે ચકડોળ મૂકવામાં આવ્યું છે એ ચકડોળમાં એક પરિવાર છે એ બેસે છે. 100 ફૂટ જેટલી હાઇટ પર જ્યારે ચકડોળ પહોંચે છે તો એનો જે ઓપરેટર છે એ ભૂલી જાય છે કે ચકડોળમાં કોઈ બેઠું છે કે નહીં, અને ચાલુ ચકડોળની સ્થિતિમાં એ નીચેથી ચકડોળને બંધ કરી દે છે અને ત્યાંથી પછી એ જતો પણ રહે છે. એ જે પરિવાર તેમાં બેઠો હતો, ઘણા લાંબા સમય સુધી એ પરિવાર ત્યાં બેઠો રહે છે. રાતનો સમય હતો, પછી ખૂબ વધારે સમય વીતી જતાં પરિવાર ત્યાંથી બૂમાબૂમ કરે છે, નીચે લોકોને રાડો પાડે છે. સિક્યોરિટી ગાર્ડ છે તેને અવાજ પહોંચાડવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે, પણ રાત એટલી બધી હતી, ઊંચાઈ પર એટલી બધી પરિવાર હતો કે અવાજ પહોંચવો ખૂબ મુશ્કેલ બની જાય છે. પણ તેમ છતાં સદનસીબે એક વ્યક્તિને નીચે અવાજ સંભળાય છે. એ વ્યક્તિ સિક્યોરિટી ગાર્ડને કહે છે કે આવી રીતે ઉપર પરિવાર ફસાયો છે. તો સિક્યોરિટી ગાર્ડ પણ એવો જવાબ આપે છે કે કંઈક સમારકામ ચાલતું હશે એટલા માટે એ લોકોએ ચકડોળ બંધ કર્યું હશે. એ રીતનો જવાબ આપીને ત્યાં ને ત્યાં એ પ્રશ્નને ટાળી દે છે. એટલે એ રીતનો જવાબ સાંભળતા પરિવાર છે વધારે ચિંતામાં મુકાઈ જાય છે અને પછી એ જ્યારે ઓપરેટર આવે છે, પરિવારને નીચે ઉતારવામાં આવે છે, તો ઓપરેટર એવો જવાબ આપે છે કે અરે હું તો ભૂલી ગયો કે આમાં કોઈ પરિવાર બેઠું છે કે નહીં. આ રીતની બેદરકારી છે એ સામે આવી છે. હવે એ પરિવારમાં જો કોઈ વ્યક્તિને કશુંક થયું હોત, એમાં એક નાનું બાળક પણ હતું, એક વૃદ્ધ પણ હતા, જો એ પરિવારમાંથી કોઈને કશુંક થયું હોત તો તેની જવાબદારી કોણ લે, એ પણ સૌથી મોટો સવાલ છે. આ રીતની જ્યારે ઘટના સામે આવી છે, અનેક સવાલો અત્યારે ઉઠ્યા છે. કારણ કે અટલ સરોવરનું જે આ ચકડોળ છે એક તો લાંબા સમય પછી શરૂ કરવામાં આવ્યું છે. બહુ બધા ટાઈમ સુધી એ ચકડોળ છે શરૂ કરવામાં નહોતું જ આવ્યું. માત્ર શોભાનો ગાંઠિયો હોય એ રીતે ત્યાં એને મૂકવામાં આવ્યું હતું. ચાલુ સ્થિતિમાં તો હતું જ નહીં, કારણ કે ટીઆરપી અગ્નિકાંડની જે ઘટના બની હતી એટલે એનઓસીને લઈને દરેક જગ્યાએ આ રીતની વસ્તુઓ છે એને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને જ્યારે હવે ચાલુ કરવામાં આવ્યું છે તો આ રીતની સમસ્યાઓ બનીને સામે આવી રહી છે. આને લઈને ખાસ આરએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પણ નિવેદન આપ્યું છે. સૌથી પહેલા નજર કરીએ કે તેણે શું કહ્યું છે. મોડી રાત્રે આ અમને અહેવાલ મળેલ છે. જે પ્રથમ અમારી પાસે વિગત છે એ મુજબ ફાયર બ્રિગેડને એક કોલ મળેલ હતો કે જે ચકડોળ છે તે એમાં કોઈ યાંત્રિક ખામીને લીધે બંધ થઈ ગયું છે ને કોઈ પરિવાર ફસાયો છે. ફાયરની ટીમ ત્યાં પહોંચી ત્યારે એ બાબત ધ્યાન આવી કે ખરેખર કોઈ ઓપરેટર છે એ કોઈ ભૂલથી બંધ કરીને નીકળી ગયેલો હતો. આ ડેફિનેટલી એક ગંભીર બેદરકારી છે જે પણ માણસ એ ઓપરેટર હતો, અને ડેફિનેટલી એની સામે એક પગલાં લેવામાં આવશે. એજન્સીને પણ અમે તાકીદ કરી છે કે ભાઈ આ બાબતનું પુનરાવર્તન ન થવું જોઈએ. તેમજ એક સુનિશ્ચિત કાર્યપદ્ધતિ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નિયત કરી અને ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની ડેફિનેટલી અમે ખાતરી દઈશું. કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? હાલ અમે એક અહેવાલ મંગાવી રહ્યા છીએ. ગઈકાલ રાતના ઘટના બની છે, મારી પાસે સંપૂર્ણ વિગત નથી કે આના માટે કાર્યપદ્ધતિ હતી કે નહીં, કોઈ સુપરવિઝન હતું કે નહીં, કોઈ માણસની જ ભૂલ છે કે વ્યવસ્થાની ભૂલ છે. અને આ વિગત આવી જાય એટલે ડેફિનેટલી શિક્ષાત્મક અથવા દંડાત્મક અથવા બંને એ કાર્યવાહી કરી, અને સૌથી મહત્ત્વનું કે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ભવિષ્ય માટે કાર્યપદ્ધતિ સુનિશ્ચિત કે રોજે રોજ દરેક રાઇડમાં એ ફોલો થાય, જેથી કરીને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. ઘટનાની વિગતવાર તપાસના તેમના દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટ એજન્સી ક્યુબ કન્સ્ટ્રક્શન જે અટલ સરોવરની આ બધી જ રાઇડ્સ ચલાવે છે તેમની પાસેથી અહેવાલ પણ માંગવામાં આવ્યો છે. સાથે શહેરમાં રાઇડ્સની સલામતીના ધોરણોને લઈને આજે ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે. નાગરિકો જવાબદાર તંત્રની સજાગતા માંગે છે, એટલે કે તંત્ર પાસે પણ અત્યારે જવાબ માંગાઈ રહ્યો છે કે આ રીતની ઘટનાઓ બને છે તો આની સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે. સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.